ષડદોષા પુરુષેણેહ હાતવ્યા ભૂતિમિચ્છતા નિંદ્રા તંદ્રા ભયમ ક્રોધ આલસ્યમ દીર્ઘ સૂત્રતા. અર્થાત સફળતા પામવા માટે આ નિંદ્રા, ભય, ક્રોધ, આળસ અને કામ, આ 6 દોષોને ત્યાગવા પર સફળતાની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે જ્યોતિષ શાસ્ત્રનું એક અંગ એટલે અંકશાસ્ત્ર, જેમાં અંકનો આધાર લઈને ફળકથન કરવામાં આવે છે. દરેક અંક સાથે કોઈને કોઈ આજે 9 ગ્રહોમાંના ગ્રહો જોડાયેલા છે, ત્યારે આજે એક વિશેષ અંક વિશે વાત કરવી છે. તેના સ્વભાવ, કારકત્વ અને ફળની વાત કરીશું. સાથે જ કઈ બાબતોનું એ અંકના જાતકોએ ધ્યાન રાખવાનું છે એ પણ જાણીશું. તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્યના આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ, ધન્યવાદ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, અંક જ્યોતિષ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડે છે, કારણ કે આપણે દરેક અલગ અલગ અંક સાથે જોડાયેલા છીએ. આપણી જન્મની તારીખ એ પણ અંક છે, આપણો મોબાઈલનો નંબર એ પણ એક અંક છે, આપણા ઘરનો નંબર એ પણ એક અંક છે. એવી રીતે દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ અંક સાથે જોડાયેલો છે ને એટલા માટે જ અંક જ્યોતિષ વિશેષ માત્રામાં આપણા ઉપર પ્રભાવ પાડતો હોય છે. મૂલાંક અને ભાગ્યાંકની વાત આપણે કરતા હોઈએ છીએ, પરંતુ દર્શક મિત્રો, જ્યારે નામના અક્ષરો આવે તો આ નામના અક્ષરો પણ એક અંક સાથે જોડાયેલા છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કોઈ કંપનીનું નામ રાખવાનું હોય, જ્યારે કોઈ વ્યક્તિનું નામ રાખવાનું હોય, જ્યારે કોઈ બિઝનેસનું નામ રાખવાનું હોય, તો એમાં પણ અંક જ્યોતિષનું વિશેષ માત્રામાં મહત્વ છે. અને એ અંક તમારું ભાગ્ય ચમકાવી પણ શકે છે અને તમારા ભાગ્યમાં રૂકાવટો પણ લાવી શકે છે. તો દર્શક મિત્રો, આજે જ એક એવા પ્રભાવશાળી અંક વિશે આપણે ચર્ચા કરીશું કે જે અંક આપણા જીવનની અંદર વધારે મહત્વ ધરાવે છે અને જે અંક આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપી શકે ને જે અંક દ્વારા પ્રગતિની ઉત્તમ પ્રકારની તકો પણ પ્રાપ્ત થઈ શકે. અને જ્યારે આ અંકનો કોઈ પાર્ટનર આપણા જીવનની અંદર આવે અને જો સમસ્યા ઉત્પન્ન થાય તો તકલીફોનો દોર પણ વધી શકે. તો આ તકલીફોને દૂર કરવા માટે પણ કયા ઉપાયો કરવા, આ દરેક વિષયો ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. બિલકુલ. હવે મુકુંદભાઈ, જ્યોતિષ શાસ્ત્ર સાથે સામુદ્રિક શાસ્ત્ર પણ આવે અને સાથે સાથે અંકશાસ્ત્રનો પણ એક વિશેષ મહત્વ તેનું બતાવવામાં આવ્યું છે. અંકોનો પણ એક રોલ જીવનમાં હોય છે. ઘણીવાર જોયું છે કેટલાક અંકોનો સહારો લઈને એમના ગોલ્સ એ પૂરા પણ થતા હોય છે, એવી પણ વાત સામે આવતી હોય છે. આજે કયા વિશેષ અંકની વાત કરવી છે? અંકુરભાઈ, પહેલમ વેલા તો આપણું શાસ્ત્ર બહુ ગૂઢ રહસ્ય ધરાવનારું શાસ્ત્ર છે. દર્શક મિત્રો, જેવી રીતે આપણા અલગ અલગ સ્થાનો એની અંદર ગૂઢ રહસ્ય રહેલા હોય, એવી જ રીતે આપણા શાસ્ત્રની અંદર પણ ગૂઢ રહસ્ય છુપાયેલા છે. ખાસ કરીને જ્યોતિષની અંદર અલગ અલગ વિભાગ છે, જેની અંદર એક વિભાગ જેને સામુદ્રિક શાસ્ત્ર કહેવામાં આવે, બીજા નંબરની અંદર અંક જ્યોતિષ પણ કહેવામાં આવે, ત્રીજા નંબરની અંદર છાયા જ્યોતિષ પણ કહેવામાં આવે. એવી રીતે દર્શક મિત્રો, અલગ અલગ સબ્જેક્ટ આપણા જીવનની અંદર અલગ અલગ રીતે પ્રભાવ પાડતા હોય. ગણિત અને વિજ્ઞાનનો સમન્વય એટલે જ્યોતિષ. અને દર્શક મિત્રો, આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ, હું એવું નથી કહેતો કે આ શાસ્ત્ર છે એની અંદર ક્યાંક ને ક્યાંક, કારણ કે ઘણા બધા લોકોના મનમાં શું હોય, અરે જ્યોતિષની અંદર ન જવાય હો, મનની અંદર શંકા થાય, આ થાય. પરંતુ દર્શક મિત્રો, ભાવિના ભેદ એ તમે જ્યોતિષના આધાર ઉપર જોઈ શકો. જેવી રીતે અહીંથી જુનાગઢ જવું છે અને રસ્તામાં ગોંડલ પછી ડાયવર્ઝન આવવાના હોય તો આપણને ખબર જ હોય કે રસ્તો ખરાબ છે, હો ભાઈ, ગાડી સાચવીને ચલાવવાની. એવી રીતે જ્યોતિષ છે તમને માર્ગદર્શન પૂરું પાડે છે કે જ્યોતિષ દ્વારા તમે તમારા જીવનની અંદર ક્યારે ગાડીને 120ની સ્પીડે ભગાવવી, ક્યારે ગાડીની અંદર તમારે 80ની સ્પીડે કે 40ની સ્પીડે હકાવી, આ બધી વસ્તુ તમે જ્યોતિષના આધાર ઉપર જોઈ શકો કે આ સમયગાળામાં તમારે સાચવવું જરૂરી છે, આ સમયગાળાની અંદર તમારે તમારી ગાડીની અંદર પિકઅપ લાવવું જરૂરી છે. આ બધી વસ્તુઓ તમે જોઈ શકો. ને એટલા માટે દર્શક મિત્રો, એમાંનું એક શાસ્ત્ર એટલે કે અંક જ્યોતિષ. અંકોનું આપણા જીવનની અંદર વિશેષ મહત્વ છે. આપણે કોઈ પણ વસ્તુની અંદર જ્યારે જોડાતા હોઈએ, બાળકનો જન્મ થાય તો એક તારીખના રોજ જન્મ થાય, એ તારીખ ક્યાંક ને ક્યાંક એના મૂલાંક તરીકે ઓળખવામાં આવે. અને એ તારીખ દર્શક મિત્રો, ઘણા બધા લોકોનો જન્મ
પહેલી તારીખે થયો હોય તો એક અંક સાથે એટલે કે સૂર્ય સાથે એનો સંબંધ છે. એવી જ રીતે દર્શક મિત્રો જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો રહસ્યમય અંક એવું કહી શકાય કે જે દેવતા અને દાનવોને ભગવાન વિષ્ણુ પોતે મોહિની સ્વરૂપ ધારણ કરી અને જ્યારે અમૃત પીરસતા હતા ત્યારે દેવતાઓની વચ્ચે રૂપને કારણ કે અલગ રૂપને ધારણ કરી અને પોતે રાહુ ત્યાં આવે છે ને એ અમૃતનું પાન કરે છે. એટલે એવું કહેવાય ને કે આપણા જીવનની અંદર આવડત હોય ને તો આપણે બધી વસ્તુ કરી શકે ને એ આવડત રાહુ દ્વારા પ્રાપ્ત થાય. દર્શક મિત્રો 4 અંક એ રાહુનો અંક છે. જે લોકોની જન્મની તારીખ 4 છે, જેની જન્મની તારીખ 13 છે, જેની જન્મની તારીખ 22 છે, જેની જન્મની તારીખ 31 છે, આવા લોકોનો 4 અંક ગણાય. પરંતુ તુંડે મતરે ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય. એવી જ રીતે દર્શક મિત્રો 4 અંક વાળા બધા સમાન નથી હોતા. 13 અંક એટલે કે 4 અને 13 અંક વાળા પણ સમાન નથી હોતા. 13 અને 22 અંક વાળા પણ સમાન નથી હોતા. 22 અને 31 અંક વાળા પણ સમાન નથી હોતા. કારણ કે 4 અંક એ એકલો 4 એટલે કે એકલો રાહુ છે. 13 અંક એટલે કે ગુરુ અને સૂર્યની સાથે રાહુ મહારાજ છે. 22 એટલે કે ચંદ્રની સાથે રાહુ મહારાજ છે. એટલા માટે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર દરેક અંકનું એક વિશેષ મહત્વ હોય. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારા પાર્ટનર છે રાહુના અંક સાથે જોડાયેલા હોય ને તમારો શનિનો એટલે કે 8 નંબરનો અંક હોય તો સમસ્યાનું સર્જન થવાનું જ છે. એટલા માટે પણ એમાં શું કરવાનું, નામ ચેન્જ કરી નાખવાનું. આપણને એમ થાય હું પાર્ટનરશિપ ચેન્જ કરી નાખવી, પાર્ટનરશિપ ન રાખવી. નહીં, કોઈ પણ કંપની છે પીવીટી એલટીડી પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એની અંદર પાર્ટનર્સને લેવા જ પડે. તો હવે તમે પાર્ટનર્સને લો છો તો એની ટકાવારી એ મુજબ કરી નાખો. કંપનીના નામમાં આ બધાની અંદર તમે ચેન્જીસ કરી શકો. પણ આજનો મારો સબ્જેક્ટ આ નથી, મારો સબ્જેક્ટ છે 4 નંબરનો. તો દર્શક મિત્રો આપણે 4 નંબર વિશે ચર્ચા કરીએ. 4 અંક એ રાહુનો અંક છે. દર્શક મિત્રો રાહુ મહારાજ જેને માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને આ રાહુ મહારાજ આપણા જીવનની અંદર ધન વૈભવની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત કરાવે. દર્શક મિત્રો રાહુ રંકમાંથી રાજા બનાવવાની જો કોઈનામાં તાકાત હોય તો એ રાહુ મહારાજમાં છે. રાતોરાત કોઈને કરોડપતિ બનાવવાની જો તાકાત હોય તો એ રાહુ મહારાજમાં છે. એટલા માટે કલયુગના રાજા તરીકે આપણે રાહુને ઓળખીએ છીએ. દર્શક મિત્રો શોર્ટકટ થી કેવી રીતે આગળ વધવું, ટેકનોલોજીના ક્ષેત્રની અંદર કેવી રીતે આગળ વધવું, રાજકારણની અંદર સફળતા કેવી રીતે મેળવવી, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર સફળતા કેવી રીતે મેળવવી, આ બધાની અંદર જે રાતોરાત તમને નામના આપે છે એ રાહુ મહારાજ આપે છે. હવે દર્શક મિત્રો આપણે અલગ અલગ વાત કરીએ. પહેલા 4 ની વાત કરીએ. દર્શક મિત્રો 4 અંક વાળા વ્યક્તિઓ જેનો જન્મ 4 તારીખે થયો હોય આવા વ્યક્તિઓને અમુક સમયાંતરે એકલું રહેવું વધારે ગમતું હોય. આવા વ્યક્તિઓ પોતાના ગોલની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહેનત કરે તો વિશેષ લાભ મેળવી શકે. પરંતુ આવા લોકો બીજાની વાતોમાં વધારે આવી જાય અને એના લીધે એના જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું હોય છે અને એના લીધે એવા લોકોને તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. દર્શક મિત્રો બધાના ઉપાય તો અલગ અલગ આપીશ જ, પણ આપણે 4, 13, 22 અને 31 ની પહેલા સમજણ મેળવી લઈએ. વાત 13 ની કરીએ. જે લોકોનો જન્મ 13 તારીખે થયો છે. હવે આવા લોકો શું હોય છે, આવા લોકો પોતાના જીવનની અંદર ઘણી બધી વાર, કારણ કે 13 અંક છે ને એને આપણા એવું કહી શકાય કે આપણા જીવનની અંદર આપણે એમ કહે 13 નંબરનો બંગલો ના લેવાય હો, અપશુકન વાળો બંગલો કહેવાય. શું કામે? કારણ કે 13 છે, 13 સમસ્યા આપે. પણ દર્શક મિત્રો 13 એટલે પાવર. જેનામાં પાવર ઝીલવાની તાકાત હોય આવા લોકો 13 નંબરની અંદર વિશેષ માત્રામાં લાભ મેળવી શકે છે. એટલે તમારામાં પાવરને ઝીલવાની તમારામાં તાકાત છે તો 13 અંક તમને વિશેષ લાભ આપશે. નહીતર તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરશે. એટલે 13 અંક વાળા જે વ્યક્તિઓ હોય છે આવા વ્યક્તિઓ ગુપ્ત રહસ્યને જાણકાર પણ હોય છે. આવા વ્યક્તિઓ પાવરને ઝીલી શકે એવી એનામાં એક તાકાત પણ હોય છે. અને આવા લોકો પોતાના જીવનની અંદર અમુક સમયાંતરે બીજાના દોષનો ટોપલો એના ઉપર આવી જતો હોય છે અને આવા લોકોને સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. હવે એવી જ રીતે દર્શક મિત્રો 22 નંબરની વાત કરીએ. 22 એટલે કે 22 નંબર. આ 22 નંબર એટલે કે ચંદ્ર અને રાહુ. આવા લોકો ઇમોશનલ વધારે હોય છે. આવા લોકો ક્યાંક ને ક્યાંક જ્યારે એને સારા ગુરુની પ્રાપ્તિ નથી થતી, સારા માર્ગદર્શકની પ્રાપ્તિ નથી થતી, તો આવા લોકો પોતાના જીવનમાં ભટકાવ પણ થઈ જતા હોય છે. કારણ કે જે રાહુની એનર્જી છે એ રાહુની એનર્જી બેલેન્સ ન થાય અને એના લીધે ભટકાવ થઈ જાય. એટલે કાં તો
વધારે પડતી કોકની વાત માની લે એના લીધે નુકસાન થાય અને કાં વાત હાવ ન માને એના હિસાબે નુકસાન થાય. એટલા માટે આવા લોકોએ સારા ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ, ગુરુનું કયું માનવું જોઈએ, પોતાનાથી જે વડીલ હોય જેના ઉપર એને વિશ્વાસ હોય એવા વ્યક્તિનું કયું માની અને પોતાના જીવનમાં આગળ વધે તો બહેતરીન રિઝલ્ટ 22 નંબર વાળાને મળે. હવે વાત કરીએ 31 નંબર. તમે એમ કહો કે 1 અને 3 એટલે 13 થાય ને 3 ને 1 એટલે 4 થાય, તો આ બેયની અંદર 1 ને 3 આવ્યા. પણ દર્શક મિત્રો, આમાં ગુરુની એનર્જી પહેલા આવે અને પેલામાં સૂર્યની એનર્જી પહેલા આવે. હવે 31 નંબર વાળા જે વ્યક્તિઓ છે આ વ્યક્તિઓને 7 નંબર વાળાની એનર્જી, બંનેની એનર્જી થોડી ઘણી સેમ હોય, કારણ કે 7 નંબર એટલે કેતુનો અંક. આવા લોકોને ડિટેચ રહેવું બહુ ગમતું હોય, એકલું રહેવું બહુ ગમતું. એટલે જેની 31 જન્મની તારીખ હોય ને આવા લોકોને ડિટેચ રહેવું બહુ જ ગમે, આવા લોકોને એકલું રહેવું ગમે, પોતાની મેં તો મેરી મસ્તી મેં. એટલે ક્યાંક ને ક્યાંક જોઈએ તો આવા લોકો મુझे मेरी मस्ती कहां लेके आई, આવા લોકો એની અંદર જીવવા વાળા વ્યક્તિઓ હોય છે. એટલે એટલા માટે 31 નંબર વાળા વ્યક્તિઓ જેટલા સમાજની અંદર રહેશે એટલો એવા લોકોને બેનિફિટ સારો એવો મળી શકે. હવે દર્શક મિત્રો, આ તો મેં તમને વાત કરી 4 નંબર, 13 નંબર, 22 નંબર અને 31 નંબરની. હવે આ અલગ અલગ નંબરની વાત કરી, પણ સેમ એનર્જી એટલે કે રાહુની એનર્જી વિશે તો ચર્ચા કરવાની ને. તો દર્શક મિત્રો, રાહુ મહારાજની એનર્જી બહુ જ મહત્વની એનર્જી છે અને આ એનર્જીને બેલેન્સ રાખવી એ પણ બહુ મહત્વની વાત છે. કારણ કે આપણા જીવનની અંદર જ્યારે રાહુની એનર્જીને આપણે બેલેન્સ કરી લઈએ છીએ તો આવા લોકો પોતાના ક્ષેત્રની અંદર સારી સફળતા મેળવી શકે. જો કોઈ વ્યક્તિનો જન્મ 4 તારીખે થયો હોય અને આવા લોકો એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર હોય, રાજકારણને લગતા ક્ષેત્રની અંદર હોય, તો આવા લોકો જો એક જ વસ્તુ ઉપર ફોકસ આપશે તો અવશ્ય સફળતા મેળવી શકશે. દર્શક મિત્રો, જે લોકો ક્યાંક ને ક્યાંક રાહુની એનર્જી જેનામાં વિશેષ પ્રભાવ પાડતી હોય આવા લોકો ઘણી બધી જગ્યાએ વિચારતા હોય. એટલે એમ કહી શકાય કે આપણે અહીંથી જુનાગઢ જવા માટે 3 રસ્તા વિચારતા હોય તો 27 રસ્તા વિચારતા હોય. રાહુની એનર્જી છે, કારણ કે રાહુની એનર્જી તમને અલગ અલગ વસ્તુઓની અંદર નાનામાં નાની બારીકાઈ અને નેગેટિવ પાસું પહેલા વિચારી અને પોઝિટિવ પાસું પછી વિચારી અને આવા લોકો પોતાના જીવનમાં આગળ રહી શકતા હોય છે અને આગળ પ્રાપ્ત કરી શકતા હોય છે. હવે દર્શક મિત્રો, 4 નંબરની એનર્જી છે તો તમારે આ એનર્જીને વ્યવસ્થિત બેલેન્સ રાખવી બહુ જરૂરી છે. હવે તમને વિચાર આવે કે 4 નંબર વાળા, 13 નંબર વાળા, 22 નંબર વાળા અને 31 નંબર વાળા કયો ધંધો કરે, કયો બિઝનેસ કરે તો એને લાભ મળે, શેમાં એને નુકસાન થઈ શકે, આવા લોકોએ કયા ઉપાયો કરવા જોઈએ. પણ આ બધી વાત તો કરવાની હો, પણ આગળ આપણે કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દાડો કેવો જવાનો છે? આજના દિવસની વાત કરીએ, પહેલા 4 અંક વાળા વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, બિલકુલ. જેનો 4 અંક હોય આવા લોકો એમ કહી શકાય કે પોતાની વાતો ગુપ્ત રાખવા માટે ઘણા બધા પ્રયત્ન કરે પણ રાખી ન શકે. બીજા નંબરની અંદર આવા લોકો છે એ રહસ્યમય વ્યક્તિઓ હોય છે અને આવા લોકો ક્યાંક ને ક્યાંક ક્યારેક એના જીવનમાં અભિમાન પણ આવી જતું હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર જેનો 4 અંક છે આવા લોકો પાસે ગુપ્ત શક્તિ રહેલી હોય છે અને જે શક્તિ એના જીવનની અંદર એને વિશેષ લાભ આપતી હોય છે. હવે દર્શક મિત્રો, આવા લોકોનું લગ્ન જીવન તકલીફ વાળું હોય છે. જેનું 4 અંક વાળા છે આવા લોકોના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનો દોર 100% રહેતો જ હોય છે. આ જ વિષય ઉપર ચર્ચા કરીશું, પણ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન મિત્રો, 4 અંક રાહુનો અંક છે. હવે આવા લોકો દર્શક મિત્રો પોતાના જીવનમાં આગળ વધવા માટે મહેનત ઘણી બધી કરતા હોય છે, પરિશ્રમ કરતા હોય છે અને આ પરિશ્રમની અંદર ક્યાંક ને ક્યાંક જો એનો રાહુ જીવનની અંદર તકલીફ આપે તો આગળ નથી વધી શકતા. બીજા લોકોનો અપજસ એના ફાળે પણ આવી જતો હોય છે. હવે દર્શક મિત્રો, 4 અંક વાળા કયા ઉપાયો કરે કે એના જીવનની અંદર વિશેષ લાભ મેળવી શકે, કયા એવા કાર્ય કરી શકાય કે જે કાર્યથી એને સારો લાભ મળી શકે, આ દરેક વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ, એક કોલર કરી લઈએ. દર્શક મિત્રો, જે લોકોનું 4 અંક છે આવા લોકોના કેરિયરની વાત કરવામાં આવે તો આવા લોકો ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર આગળ વધે તો પણ એને સારો લાભ મળે. વિજ્ઞાનને લગતું ક્ષેત્ર હોય, એન્જિનિયરિંગને લગતું ક્ષેત્ર હોય, કોઈ પણ પ્રકારનું રહસ્યને લગતું ક્ષેત્ર હોય,
એટલે હું એમ કહી શકું કે આવા લોકો ભક્તિપૂર્ણ ભગવાનના ધ્યાનની અંદર પણ જો આધ્યાત્મિક લેવલની અંદર પણ આગળ વધવા માંગે તો પણ આવા લોકોને સારો લાભ મળે. અરે રાજકારણમાં જોડાવું હોય, લોકોનો પ્રતિનિધિ બનવું હોય તો પણ આ સ્થાન તમારા માટે એટલે કે આ રાશિ તમારા માટે લાભદાયી છે. લીડર બની શકો, તમારામાં એવી તાકાત છે કે તમે લીડર બની શકો. તમારામાં એવી તાકાત છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. દરેક વસ્તુને શક્ય બનાવવાની તાકાત 4 અંકવાળામાં છે ને એટલા માટે આ 4 અંકવાળા જો આ ક્ષેત્રની અંદર જાય તો વિશેષ માત્રામાં લાભ મળે. હવે આવા લોકો છે ને ઈમાનદારીથી કામ કરે ને તો બહેતરીન રિઝલ્ટ મળે. પણ જો આવા લોકો ભૂલે ચૂકે, કારણ કે રાહુ ભટકાવ કરી દે, જો ભટકાવ થઈ ગયો, શોર્ટકટ અપનાવવા ગયા તો ઉપર જઈને નીચે પડવાનો વારો આવે એટલે સમસ્યાઓનું સર્જન થાય. માટે આવા લોકોએ બની શકે ત્યાં સુધી દરેક ક્ષેત્રની અંદર પોતાના ક્ષેત્રની અંદર પ્રામાણિકતાથી કામ કરવું એમના માટે અત્યંત લાભદાયી છે. જય ગણેશ.